હેલો ફ્રેન્ડ્સ, હું છું દર્શક વિજય. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર આપણે ખાસ અગત્યની જે બેઝિક વસ્તુ જે શીખવાની છે એ મિત્રો છે વર્ગ. જનરલી આપણે વર્ગ કેમ કરતા હોય? આપણે નાનપણમાં આપણે શીખેલા, માની લો કે તમને એમ કે ભાઈ 73 નો વર્ગ કરવો છે, તો વર્ગની આપણે વ્યાખ્યા એવી ભણ્યા હતા કે ભાઈ જે સંખ્યા આપેલી હોય ને એ જ સંખ્યાનો પાછો એની હારે જ ગુણાકાર કરવાનો. જે સંખ્યા આપેલી, કઈ સંખ્યા આપેલી? તો કે ભાઈ 73 સંખ્યા આપેલી છે, તો 73 સંખ્યા આપેલી છે તો આપણે શું કરશું? એની સાથે જ ગુણાકાર કરવાનો. એનો મતલબ એવો કે 73 છે એનો પાછો એની સાથે ગુણાકાર કરવાનો, એટલે 2 વાર ગુણાકાર કરો ને એટલે તમને કોણ મળે મિત્રો? તો કે વર્ગ મળે. આપણે આ બિલકુલ નહીં કરીએ. વર્ગ આપણે જોશી કરા, પણ પાછળ તમને દેખાય છે મિત્રો શોર્ટ ટ્રીક. આપણે વર્ગ તો કરવાના છે, પણ એને આપણે શોર્ટકટ થી કરવાના છે, જેથી કરીને આપણો સમય છે એ બચી શકે. સમજાય છે? એમાં સૌથી પહેલા મિત્રો છે એકમનો અંક 5 હોય તો એવી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો? છેલ્લો અંક, એકમ એટલે મિત્રો છેલ્લો અંક થાય, છેલ્લો અંક હશે એ 5 હશે. છેલ્લો અંક શું હશે? તો કે 5 હશે. તો એવી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો? સાવ સિમ્પલ છે. આપણે કીધું તું દેશી ભાષામાં આપણે વાક્ય લખેલું હશે. શું છે મિત્રો? તો કે સૌથી પહેલા કાંઈ નહીં કરવાનું, 5 નો વર્ગ કરવાનો. આખા ગામને ખબર છે મિત્રો 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25 થાય. બરાબર છે? સૌથી પહેલા શું કરશી? તો કે 5 નો વર્ગ કરશી. 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25 થાય. હવે તો કે 5 ની પહેલા 5 હોય એની પહેલા જે કોઈ બી સંખ્યા હોય ને એની પછીની સંખ્યા સાથે શું કરવાનો? ગુણાકાર કરવો. સાહેબ આમાં થોડીક હજી છે ને તકલીફ પડે છે. જો સમજાવું, માની લ્યો કે ભાઈ આપણી પાસે રકમ જ છે, બરાબર છે? જો પેલી રકમ શું છે? તો કે 15 છે. હવે 15 નો વર્ગ કરવો છે. જોજો નિયમ અહીંયા અમે બાજુમાં લખીને જ રાખ્યો છે. 15 નો શું કરવો? વર્ગ કરવો. પહેલું સ્ટેપ શું છે મિત્રો? તો પહેલું સ્ટેપ છે 5 નો વર્ગ કરવો. તો કે ભાઈ 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25 થાય. હાલો, આટલું ક્લિયર? બધાને ખબર છે. ચાલો, અહીંયા 25 છે, 25 નો વર્ગ કરો તો 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25 થાય. આટલી બધાને ખબર પડી ગઈ. રેવડી? હવે કે જે 5 ની પહેલા, હાલો ભાઈ 5 ની પહેલા કોણ છે? તો 5 ની પહેલા અહીંયા 1 છે, અહીંયા કોણ છે? તો કે 2 છે. 5 ની પહેલા જે કોઈ બી સંખ્યા હોય, 5 ની પહેલા જો કોઈ સંખ્યા છે, એટલે કે જે કોઈ સંખ્યા છે મેં જોઈ લીધી, પહેલામાં 1 છે, બીજામાં 2 છે, એની પછીની સંખ્યા, હાલો 1 પછીની સંખ્યા કોણ આવે? તો કે 2 આવે. 2 પછીની સંખ્યા કોણ આવે? તો કે 3 આવે. આટલું ક્લિયર? એની સાથે શું કરવો મિત્રો? તો કે ગુણાકાર કરવો. તો સિમ્પલ આ બેનો ગુણાકાર કરશો તો કેટલા થશે? તો 2 એકુ 2 થશે. અહીંયા ગુણાકાર કેટલા થશે? 3 દુ ને 6. તો આ સિમ્પલ થઈ ગયો. 15 નો વર્ગ કેટલો થઈ ગયો મિત્રો? 15 નો વર્ગ થઈ ગયો 225, અને 25 નો વર્ગ કેટલો થઈ ગયો? 625. આ દિવસ સુધી આપણે પેલા શું કરતા? ભાઈ 25 ગુણ્યા 25 કરતા હતા, બરાબર? પેલા અહીંયા 0 મૂકતા હતા. 5 દુ 10, કેરી આવશે 1, 2 દુ 4 ને 1 5. હાલો, પચું 25, પાછી કેરી 2, 5 દુ 10 ને 2 12, 5 ના 5, 2 ના 2, 5 ને 1 6. આ એ જ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ છે. સૌથી પહેલા શું કરવાનું? તો ભાઈ 5 નો વર્ગ કરવાનો. 5 ની પહેલા જેટલો લબાચો હોય ને એની પછીની સંખ્યા લખી નાખવાની, પછી બેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. રેવડી? ત્યાર પછી મિત્રો શું છે? તો કે ભાઈ 65 નો વર્ગ છે, અને બીજું તમને કીધું છે 85 નો વર્ગ. સૌથી પહેલું આપણે શું કરશી? તો કે ભાઈ 65 છે એને લખશી, અને બીજું કોણ છે? તો કે 85 એનો વર્ગ. સૌથી પહેલી વસ્તુ આપણે શું કીધી હતી મિત્રો? સૌથી પહેલી વસ્તુ તમારે કરવાની, ભાઈ 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. અહીંયા પણ શું કરશી? 5 નો વર્ગ થાય 25. એટલે સ્ટેપ આપણને મગજમાં છે યાદ રહી જાય. હવે તો કે ભાઈ આપણને કીધું 5 ની પહેલાની સંખ્યા એટલે 6, 6 પછીની કોણ આવશે? 7. 5 ની પહેલા કોણ છે? 8, 8 પછીની સંખ્યા તો કે 9. એ બેયનો શું કરવાનો? તો કે ગુણાકાર કરવાનો. સિમ્પલ કેટલા થશે? 6 સત્તા ને 42. અહીંયા કેટલા થશે? 9 અઠ્ઠા ને 72. ચાલો, ક્લિયર? આ રીતે થશે. આને તમે આપણે જે અંકોના સરવાળાની મેથડ હતી ને એમાં તમે વેરીફાઈ કરી શકશો. એ બધાય લાગે ભાઈ, અત્ર તત્ર સર્વત્ર બધાય કામ આવશે. જો ભાઈ વેરીફાઈ કરવું છે, જો ચેક કરીએ. ભાઈ 65 નો વર્ગ છે, 65 નો વર્ગ કેટલો થશે? તો કે ભાઈ 6 ને 5 કેટલા થાય? તો કે ભાઈ અંકોનો સરવાળો કરશો એટલે 11 થશે. 11 નો વર્ગ કેટલો થાય? 121 થશે. 121 નો સરવાળો કરશો કેટલા થશે? 1 ને 2, 3 ને 1 4. તો અંકોનો સરવાળો કેટલો થઈ ગયો? તો કે 4 થશે. આ બાજુ તો કે ભાઈ 65 ના વર્ગનો જવાબ કેટલો આવ્યો હતો? તો કે ભાઈ 42 25 આવ્યો હતો. આનો સરવાળો જો ડાયરેક્ટ 9 થઈ ગયો ને આપણને ખબર છે 9 થઈ જાય તો એને આપણે કોઈ દી યાદ કરતા નથી, ભૂલી જાય છે. ચેક કરો. જો ભાઈ 5 ને 2 7 ને 2 9 જતા રહ્યા, બચ્યું કેટલું? તો કે 4.
તો જ્યારે આપણને જે મેથડ છે, જે રીત છે એ સસ્તી પડે એ પ્રમાણે આપણે કામ કરશું. જે મેથડ આપણને સહેલી પડે એ પ્રમાણે કામ કરવાનું. ક્યારેક હું આમાંય ઉપયોગ કરીશ, ક્યારેક આનોય જવાબ આપણે ઉપયોગ કરશું. બરાબર છે? આપણને જે પ્રમાણે અનુકૂળ આવે, દાખલો જે પ્રમાણે કે ભાઈ આને આમ ગણો ને તો હેલું પડે, એ ક્યારે ખબર પડશે? પ્રેક્ટિસ કરશો ને તો તમને જે ખબર પડશે. ત્યાર પછી નેક્સ્ટ જે 125 છે ને 165 છે, આવા બધા આંકડા જોઈને આપણે મૂંઝાઈ નથી જવાનું. ભાઈ 125 તો કેમ કરશી? સાવ સિમ્પલ જે ગુણાકારની ટ્રીક મેં તમને આપી દીધી છે. હજી એમાંય થોડુંક નવું લાવ્યો છું. બરાબર છે? જો ભાઈ 125 છે અને અહીં કેટલા છે? 165 છે. તો ભાઈ સૌથી પહેલા મને ખબર છે ભાઈ આનો મારે વર્ગ કરવો છે. તો ભાઈ 125 છે તો પહેલા તો 5 નો વર્ગ થાય 25. આયા પણ 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. હવે 5 ની પહેલા કોણ છે? 5 ની પહેલા એટલો લબાચો છે એટલે 12 છે. તો 12 પછીની સંખ્યા કોણ આવે? 13. આ બેનો ગુણાકાર કરવાનો. 5 ની પહેલા કોણ છે? તો કે 16 છે. 16 પછીની સંખ્યા કોણ આવે? 17. આ બેનો ગુણાકાર કરવાનો. તો ભાઈ 12 ગુણ્યા 13 આવું કરીશું? 12 ગુણ્યા 13 આવું કરીશું? ના, બિલકુલ નહીં. આપણે તમને શીખવાડેલું છે કોઈ પણ બે અંક હોય તો એનો ગુણાકાર શોર્ટકટ થી કેમ કરવો. તો આપણે શું કીધું હતું? ભાઈ ઉભો ગુણાકાર કરવાનો. 1 1 1. અહીંયા કેટલા થશે? 3 દુ 6. યાદ આવ્યું? હંમેશા બે અંકમાં લખવાનું. યાદ આવ્યું? બરાબર? 1 થી 9 સુધીના અંક હોય તો આપણે શું લખશું? વચ્ચે 0 લખી દેશું. 0 1 0 2 0 3 0 4. એ વિડીયો એકવાર જોઈ લેજો એટલે તમને છે ક્લિયર થઈ જશે. પછી ચોકડી ગુણાકાર કરવાનો. 3 1 3. પણ એમાં શું કીધું હતું? યાદ છે? છેલ્લો અંક મૂકીને લખવાનો એટલે અહીંયા આવશે 3 1 3. અહીંયા ગુણાકાર કરશો તો 2 1 2. સરવાળો કરો કેટલા થઈ ગયા? 6. 3 ને 2 5. 1 ના 1 તો જવાબ આવશે 156. હજી આનાથી હેલું બનાવવું હોય તો આને આમે ગુણાકાર કરી શકાય. 12 ગુણ્યા 13 છે. જો બે ક્રમિક સંખ્યા હોય, બે ક્રમિક સંખ્યા હોય, ક્રમિક સંખ્યા કોને કહેવાય? વળી પાછો એ મોટો પ્રશ્ન થાય. ક્રમિક એટલે દાખલા તરીકે 1 લ્યો તેના પછી કોણ આવે? 2 આવે. 4 લ્યો તેના પછી કોણ આવે? 5 આવે. તરત એના પછીનો આંકડો આવે ને એવી સંખ્યાને કહેવાય ક્રમિક સંખ્યા. 16 લીધા હોય તો કોણ આવે? 17 આવે. 18 લીધા હોય તો કોણ આવે? 19 આવે. 21 લ્યો તો કોણ આવે? 22 આવે. સમજાય? આને ક્રમિક સંખ્યા કહેવાય. તો જ્યારે તમને બે ક્રમિક સંખ્યા આપેલી હોય તો એનો ગુણાકાર તમારે કરવાનો હોય તો એને તમે હેલી રીતે કરી શકો. કેવી રીતના? નાની સંખ્યા હોય ને એનો વર્ગ કરવાનો. નાની સંખ્યા છે એનો વર્ગ કરવાનો. એમાં ઈ જ નાની સંખ્યા છે ને એને ઉમેરી દેવાની. નાની સંખ્યાનો શું કરવાનો? વર્ગ કરવાનો. અને એમાં જ આપણે શું કરવાનું? નાની સંખ્યા છે ઉમેરી દેવાની. સરવાળો કરશો કેટલા થઈ ગયા? 4 ને 2 6. 4 ને 1 5. 1 ના 1 156. ક્લિયર છે? નાની સંખ્યાનો શું કર્યો તો કે સૌથી પહેલા વર્ગ કરશી અને એમાં જ આપણે નાની સંખ્યા છે એ આપણે શું કરશી? ઉમેરી દેશી. સાવ સિમ્પલ, સૌથી સહેલી રીત કહેવાય. જ્યારે ક્રમિક સંખ્યા હોય ને તો બાકી આપણી ઓલરાઉન્ડર મેથડ છે આ બધાય લાગશે. સમજાય છે? એ બધાયમાં કામ આવશે. બે અંકના ગુણાકાર તમને કે કાંઈ નો યાદ આવે તો આને યાદ રાખવું. આ તો મેં તમને થોડીક વધારાની માહિતી આપી, ક્યારેક આપણને કામ આવી જાય. હાલો અહીંયા આપણે શું કરવાનું? ભાઈ 16 ગુણ્યા 17 કરવાના છે. પેલી આપણી જૂની મેથડ શું હતી? તો ભાઈ 1 1 1 અને 6 7 કેટલા થઈ ગયા? 42. 7 1 7 અને 6 1 6. હાલો 2 ના 2 7 ને 6 ને 4 10. મને તો એ હેલું પડે ભાઈ. આ 6 છે ના 4 છે એટલે 10. 10 નો હિસાબ હેલો પડે. 10 માં 7 ઉમેરો એટલે 17 નો હાથડો વધી 1 1 ને 1 2 272. ઓલી રીતે આપણે શું કીધી હતી? તો કે ભાઈ બે ક્રમિક સંખ્યા હોય તો આપણે ખબર છે નાની સંખ્યાનો વર્ગ કરવાનો. 16 નો વર્ગ કેટલો થાય? 16 નો વર્ગ થાય 256. સૌથી પહેલું શું કરશી? વર્ગ કરશી. કોનો? નાની સંખ્યા હોય ને એનો. અને હવે એમાં શું કરવાનું? નાની સંખ્યા છે ઉમેરી દેવાની. તો કેટલા થશે? 6 ને 6 12 નો બગડો વધી 1 5 ને 2 7 2 ના 2 272. તો જવાબ મને મળી ગયો કેટલો? તો કે ભાઈ 272 અને પાછળ કેટલા? 25. વેરીફાઈ કરવું હોય તો તમે વેરીફાઈ કરી શકશો. આગળ જે મિત્રો એકમનો અંક ગમે એ હોય. હવે તો ઓલા તો શું હતું? સ્પેશિયલ કેસની અંદર મિત્રો એવું હતું, સ્પેશિયલ જે કેસ ભણ્યા હતા એની અંદર એવું હતું કે ભાઈ એકમનો અંક છે ને, એકમનો અંક ઓનલી ફોર ઓનલી કોણ હશે? તો કે એકમનો અંક ઓનલી ફોર ઓનલી 5 હોય ને એવી જ સંખ્યા માટે. પણ માની લ્યો કે એકમનો અંક 5 નથી. ઘણા બધાને પ્રશ્ન થાય, સાહેબ આ તો 5 વાળી છે, બીજી બધી તો બીજી બધીમાં છે જ, એમાંય શોર્ટકટ તો છે જ. સમજાય? એકમનો અંક 5 ન હોય તો એવી સંખ્યાનો વર્ગ આપણે કેમ કરશી? તો ચાલો એકમનો અંક ગમે એ હોય, ગમે એટલે બધું ગમે આવી ગયું. 1 2 3 4 5 હોય ને તોય હાલે. હાલો 6 7 8 9 ગમે એ હોય ને થોડે. તો એકમનો અંક ગમે એ હોય એવી બે સંખ્યાનો વર્ગ તમારે કરવો છે.
બરાબર. એવી બે સંખ્યાનો વર્ગ કરો. મેં તમને લખી દીધું છે 11 થી લઈને 99 સુધીની ગમે એ સંખ્યા હોય ને એનો વર્ગ તમે આ શોર્ટકટની મદદથી ગણી શકો. જો સૌથી પહેલું શું કીધું તો કે ભાઈ પ્રથમ સંખ્યાનો વર્ગ કરવો અને છેલ્લી સંખ્યાનો વર્ગ કરવો. આમાં પણ ઓલો નિયમ જળવાઈ રહેશે ભાઈ. બે અંક જ લખવાના 01, 02, 03, 04 બરાબર આ રીતના. તો આપણને ખબર છે ભાઈ 1 નો વર્ગ કેટલો થાય તો કે ભાઈ 1 નો વર્ગ છે 1 થાય. તો આમાં છેલ્લે તમારે આ જ અંક લખવાના રહેશે. 01 પછી 2 નો વર્ગ થાય 4, 3 નો વર્ગ થાય 9, 4 નો વર્ગ તો 16 માં ઓલરેડી 2 ડિજિટ જ છે એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. આ 3 માં એક યાદ રાખજો, આગળ એક 0 લખવો પડશે અને હંમેશા 2 ડિજિટ લખવાની ટ્રાય રાખો એટલે કોઈ દી આપણને વાંધો ન આવે. બધી શોર્ટકટમાં આપણી લાગશે. તો સૌથી પહેલું છે ભાઈ પ્રથમ સંખ્યાનો વર્ગ કરવો અને છેલ્લી સંખ્યાનો વર્ગ કરવો. પછી શું કરવું? બીજા સ્ટેપમાં છેલ્લે એક શૂન્ય મૂકી દેવું. માની લો કોઈ શૂન્ય નથી મૂકવું, ચોકડી મૂકી દેવાની. માની લો હજી કોઈ ચોકડી નથી મૂકવી તો છેલ્લું સ્થાન ખાલી રાખી દો, કોઈ ના નહીં પાડે. અને પછી શું કરવાનું? બધાય અંક વાત કયો, અહીંયા અંક લખેલું છે, સંખ્યા નહીં, બધાય અંક છે એનો ગુણાકાર છે એ કોની સાથે કરવાનો? 2 સાથે કરવાનો. બધાય અંકનો શું કરવાનો? ગુણાકાર છે એ 2 સાથે આપણે કરશું. હાલો જો 1 by 1 નિયમ છે એટલે આપણને વાંધો નહીં આવે. ચાલો સૌથી પહેલી સંખ્યા છે 19. 19 નો વર્ગ કરવો છે. 19 નો વર્ગ જો કે બધાને ખબર હોય પણ આપણે અહીં સસ્તુંથી ચાલુ કરીએ, સહેલી વસ્તુ એટલે આપણને વાંધો ન આવે. સૌથી પહેલું શું કીધું? પ્રથમ સંખ્યાનો વર્ગ કરવો. હાલો 1 નો વર્ગ કેટલો થાય? 01 થાય. પછી કીધું છેલ્લી સંખ્યાનો વર્ગ કરવો. 9 નો વર્ગ કેટલો થાય? 81 થાય 81. હાલો આટલું ક્લિયર. પહેલી સંખ્યાનો વર્ગ કર્યો, છેલ્લી સંખ્યાનો વર્ગ કર્યો. હવે શું કીધું તો કે છેલ્લે એક 0 મૂકી દેવાનો. હાલો આપણે નિયમ પ્રમાણે 0 મૂકી દી, પછી હું તો ખાલી સ્થાન જ મૂકીશ. 0 મૂકી દીધું. છેલ્લે એક અંક છે એ શૂન્ય મૂકી દેવો. હવે બધાય અંક છે, બધાય અંક એટલે કોણ છે? તો મારી પાસે 1 × 9 અંક છે. એ બધાય અંકનો કોની સાથે? તો કે 2 સાથે ગુણાકાર કરવાનો. તો બધાય અંકમાં અહીંયા કોણ છે? તો 1 અને 9 છે. ભૂલાઈ જાય ને, હાવ ભૂલાઈ જાય તો તમારે શું કરવાનું? માથે આ બગડું છે ને બોલાવી લો, નહીં બેટા આવી જાય, આપણે તારી સાથે ગુણાકાર કરવાનો છે. તો એ બગડા સાથે આપણે ગુણાકાર કરશી. કેટલા થઈ ગયા? તો ભાઈ 9 દૂ 18. તો અહીંયા લખી નાખશી 18. સરવાળો કરો કેટલા થઈ ગયા? 1 ના 1, 8 ને 8, 16 નું છગડું વધી કેટલી આવશે? 1. 1 ને 1, 2 ને 1, 3, 361. 19 × 19 કરો. હાલો આ તો 19 × 19 તો આપણને ખબર જ પડે ભાઈ. 0 લખશો એટલે અહીંયા 19 આવશે. 9 9 81 વધી 8, 9 1 9 ને 8 કેટલા થશે? તો કે 9 ને 18 માંથી 1 જાય એટલે 17. હાલો 1 ના 1, અહીંયા કેટલા થઈ ગયા? 1 આને આપી દો એટલે 8 બની જાય, વાય 8 બની જાય એટલે 16 નો છગડો વધી 1, 361. જો આ તો હાલો 19 હતા એટલે તમે ફટાફટી તમે ગુણાકાર કરી નાખો. બરાબર. હવે અહીંયા તમારી પાસે 3 રસ્તા છે. કેટલા? 3. એક તો તમે જો આ ગુણાકાર કરી નહીં કરી શકો. એક તો આપણો દેશી ગુણાકાર મેં તમને શોર્ટકટ આપી ભાઈ. 19 × 19 કરવાના હોય તો આપણે આ લખી શકાય 01, 9 9 કેટલા થશે? 81. પછી 9 1 9 અને 9 1 9. કારણ કે આમ ગુણાકાર કરશો, આમ ગુણાકાર કરશો, 2 9 આવશે. એને મેં થોડુંક હેલું બનાવી દીધું. આ 9 ને 9 કેટલા થઈ ગયા? 18. એ ડાયરેક્ટ મેં અહીંયા લખી નાખ્યા. સમજાય જાય? આ થઈ શકે. તો તમારી પાસે 3 રસ્તા આવ્યા. માની લો કે આમાં તમારે એકમના અંકની 5 ની શોર્ટકટ તમારે નો યાદ રાખવી હોય અને હમણાં જ આપણે ભણ્યા ભાઈ કેનો ગુણાકાર આપણે જોઈ લે. હાલો 65 નો તો 65 નો વર્ગ કેટલો આવ્યો? તો 42. પછી તો 65 નો કરવું હોય તો તમે 65 નો કરી શકો. જો ભાઈ 65 નો વર્ગ છે ને એકમના અંક 5 હોય એની શોર્ટકટ નથી યાદ આવતી તો તમે આ કરી શકો. ભાઈ 6 નો વર્ગ કેટલો થાય? 36 થાય. 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. સૌથી પહેલું જ કીધું પેલા બે સંખ્યાનો વર્ગ કરવો. તો ભાઈ 6 નો વર્ગ મેં 36 કરી નાખ્યો, 5 નો વર્ગ છે 25 કરી નાખ્યો. હવે શું કરવાનું? બધાય અંક છે એટલે કોણ છે? 6, 5 અને ફરજિયાત 2. આ બધાનો ગુણાકાર કરશો કેટલા થઈ ગયા? 5 દુ 10. 10 6 કેટલા થઈ ગયા? 60. છેલ્લે આપણને ખબર છે એક શું મૂકશી? શૂન્ય મૂકશી. જગ્યા મૂકી દો તો કોઈ વાંધો નથી. હાલો 5 ના 5, 2 ના 2, 6 ને 6, 12 નો બગડો વધી 1, 3 ને 4. થોડીક વાર લાગશે. જે 5 નો જે તમે શોર્ટકટ ઉપયોગ કરતા હોય ને એના કરતા થોડોક સમય માગી લેશે. થોડોક એટલે 2-3 સેકન્ડ જેટલો. પણ નો યાદ આવે તો આપણી પાસે આ ઓપ્શન ખુલ્લો હોવો જોઈએ. સમજાય છે? જો બીજું છે 27 નો વર્ગ. ચાલો સૌથી પહેલું કે છે ભાઈ પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો વર્ગ કરો. ભાઈ 2 નો વર્ગ કેટલો થાય? 0,4 થાય. 7 નો વર્ગ કેટલો થાય? 49 થાય. હવે શું કરવાનું? બધાય અંક છે એનો ગુણાકાર કરવાનો. હાલો 2, 7 અને 2 એનો ગુણાકાર. આ બે કયા? આપણે ઓલા બોલાવ્યા હતા ઈ. બધાયનો ગુણાકાર કરો કેટલા થઈ ગયા? 7 દુ 14, 14 દુ કેટલા થઈ ગયા? 28.
છેલ્લે આપણે શું કરશી, એક અંક મૂકીને લખશે. 0 નહીં મૂકવું. આની પહેલા મેં તમને કીધું 0 મૂકવામાં થોડીક સેકન્ડ છે, 1 સેકન્ડ તો 1 સેકન્ડ બગડે તો આપણી જ છે ને ભાઈ. તો હું કામ આપણે 0 લખવો જોઈએ? ચોકડી ન લખાય. આ તો આપણે સમજવા પૂરતું આપણે લખશી. સમજાય છે? સમજવા પૂરતું આપણે લખશી, પણ આપણે એવું કંઈ કરવાનું નથી. પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમે એક ડગલું આગળ જ હાલશો. ચાલો, કેટલા થશે? 9 ના 9, 8 ને 4, 12 નું બગડું, વધી આવ્યું 1, 4 ને 2, 6 ને 1, 7, 729. આને વેરીફાઈ કરવું હોય તો કરી શકાય. જો 7 ને 2 કેટલા થાય? 9. તો 9 નો વર્ગ થાય. 9 નો વર્ગ કેટલો થાય? કાશીબા થાય. કાશીબાનો સરવાળો કરશો એટલે 9 જ આવશે. તો અહીંયા ચેક કરો ને તો એ થઈ ગયું. જો આ 9 તો ભૂલી જ જવાના. અહીંયા કેટલા થયા? 7 ને 2, 9. તો એ ભૂલી જવાનું. મને ખબર છે અહીંથી સરવાળો મને 9 જ મળે છે. તો બે જગ્યાએ વેરીફાઈ થાય. બરાબર. આને અલગ અલગ રીતે તમે જોતા શીખશો એટલે તમને મેથ્સ છે એ મેજિક જ લાગવાનું છે. સાવ સહેલી વસ્તુ છે આ. સમજાણું? હાલો આગળ વધીએ. 38 છે, 38 નો વર્ગ કરવો. ચાલો, તો ભાઈ સૌથી પહેલું શું કરશે? 3 નો વર્ગ એટલે 0, 9, 8 નો વર્ગ એટલે કેટલું? 64. સૌથી પહેલું જ કરવાનું. પહેલી 2 અને પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો વર્ગ થઈ ગયો. હવે તો કે ભાઈ બધા અંક છે એનો ગુણાકાર કરશો એટલે 3 ગુણ્યા 8 એને ગુણ્યા 2. 2 તેરી કેટલા થાય? 6 થાય. 6 અઠા કેટલા થઈ ગયા? 48. મને જે રીતે સસ્તું પડે, મને જે રીતે મજા આવે એ રીતે હું શું કરીશ? ગુણાકાર કરીશ. કે એવું નહીં કરવાનું ભાઈ 3 અઠા 24, 24 દૂ 48 એ થાય. આ તો હાલો નાનો ડિજિટ છે. મોટો ડિજિટ હોય તો મને જેમ મજા આવે ને એમ ગુણાકાર કરવાનો. હું મારા મનનો મોરલો, એના જેવું છે. સમજાય? હાલો, કેટલા થશે? તો કે ભાઈ 4 ના 4, 6 ને 8, 14 નો ચોગડો. વધી કેટલી આવશે? 1, 9 ને 1, 10 ને 4, 14. ક્લિયર? હાલો, ત્યાર પછી કોણ છે? તો કે ભાઈ 48 છે. 48 નો વર્ગ કરવો છે. સૌથી પહેલી વસ્તુ શું કરવાની? તો કે ભાઈ સૌથી પહેલી વસ્તુ કરવાની 8 નો વર્ગ અને 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. 8 નો વર્ગ કેટલો થાય? 64 થાય. હવે બધાયનો 2 સાથે ગુણાકાર કરો. 4 ગુણ્યા 8 ગુણ્યા 2 કેટલા થશે? 4 દુ 8 અને 8 64. હાલો, 4 ના 4, 6 ને 4, 10 વધી આવશે 1, 6 ને 6, 12 ને 1, 13 નો તગડો વધી આવશે 1, 1 ને 1, 2, 23 0 4. હવે જો આને બીજી રીતે સોલ્વ કરી શકાય. એ આપણે ટ્રીક નથી કરતા, કારણ કે અગર પછી એવું થાય બધી ટ્રીક કેટલી યાદ રાખશો. બીજું વર્ગની અંદર એ આવી શકે કે ભાઈ 50 થી નજીકની સંખ્યા હોય ને, 50 થી નજીકની સંખ્યા, તો સૌથી પહેલા શું કરવાનું? તો ભાઈ 50 થી નજીકની સંખ્યા છે. હા, 48 છે એ 50 થી નજીકની સંખ્યા છે. તો આપણે એ જોવાનું 50 માં કેટલા ઘટે છે. 50 માં કેટલા ઘટે છે જોવાનું, અથવા વધે. સમજાય? 50 માં કેટલા ઘટે અથવા તો વધે એ આપણે ચેક કરવાનું. ક્યારે? 50 થી નજીકની સંખ્યા હોય ને તો 50 થી નજીકની સંખ્યામાં કેટલા વધે કે ઘટે એ આપણે જોવાનું. તો અહીંયા મારી પાસે સંખ્યા છે 48. તો 50 માં કેટલા ઘટે? 2 ઘટે. કેટલા ઘટે? 2. તો 2 નો વર્ગ કરશું. સૌથી પહેલા આપણે કીધું તું 2 ડિજિટમાં લખવાનું એટલે 0 4 થઈ ગયો. હવે 50 ના અડધા જોવાના. કેટલા? 50 ના અડધા કેટલા થાય? 25 થાય. તો એ 25 માંથી આ જે 2 હતા ને એ ઘટતા હતા, માઇનસ કરી નાખો. 25 માંથી 2 જાય, જવાબ આવશે 23. તો જવાબ થઈ ગયો 23 0 4. બીજું જો 49 છે એનું જોઈ લે. 49 છે એ 50 માં કેટલા ઘટે? તો કે ભાઈ 50 માં 1 ઘટે, તો 1 નો વર્ગ થાય 0 1. હવે 50 ના અડધા કેટલા થાય? 25. 25 માંથી 1 બાદ કરી નાખો, જવાબ કેટલો આવશે? 24. તો 24 0 1 થશે. સમજાય છે? તો એ રીતે તમે કરી શકો. બાકી આપણી રેગ્યુલર રીત તો છે જ, એમાં કોઈ ના પાડવાનું નથી. આગળ વધીએ. 52 છે. બરાબર, 52 છે. જો 50 ની નજીકની સંખ્યા છે, પ્રેક્ટિસ થઈ જાય સાથે સાથે. 5 નો વર્ગ કેટલો થાય ભાઈ? 5 નો વર્ગ થાય 25. 2 નો વર્ગ 0 4, હંમેશા 2 ડિજિટ લખવાના. બધાયનો ગુણાકાર કોની સાથે કરશી? તો કે બધાયનો ગુણાકાર 2 સાથે કરશી. 5 દુ 10, 10 દુ 20. હાલો, 4 ના 4, 0 નો 0, 5 ને 2 7, 2 ના 2 27 0 4. હાલો, 52 છે. 50 થી નજીકની સંખ્યા છે. 50 માં વધારે છે ને, કેટલા વધારે છે? 2 વધારે છે. વાં ઘટતા હતા તો ઘટતા આપણે એ પ્રમાણે હિસાબ કરવાનો. વધારે છે તો એ પ્રમાણે હિસાબ કરશે. 2 વધારે છે તો પેલા સૌથી પહેલા 2 નો વર્ગ કેટલો થાય? 0 4 થાય. 50 થી નજીકની સંખ્યા છે તો 50 ના અડધા કરવાના. અડધા એટલે કેટલા થાય? 25 થાય.
25 જે આ 2 વધારે હતા ને તો 2 ઉમેરી દો, 25 ને 2 કેટલા થઈ ગયા? 27. જવાબ આવી ગયો 2704. જો છે જ, બાકી જનરલી તો આપણી પાસે છે જ, બરાબર. પણ કોઈ આ રીતે આજ પછી હવે કોઈ ગુણાકાર નહીં કરે ભાઈ 52 ગુણ્યા 52 આ રીતે, આને તો ભૂલી જ જાયજો, મગજમાં કાઢી જ નાખવાનું, સમજાય? એ રીતે હવે ગુણાકાર ભૂલી જવાનો, હવે શોર્ટકટ થી જમાનો શોર્ટકટ નો છે, તો એ રીતે જ આપણે કરશી ગુણાકાર, બરાબર. વર્ગ કરવાનો તો વર્ગ એ રીતે કરવાનો. 82 છે, 82 નો વર્ગ કરવાનો છે. સૌથી પહેલા શું કરશે ભાઈ? 8 નો વર્ગ 64 છે, 2 નો વર્ગ કેટલો છે? 04. હવે બધાયનો ગુણાકાર કરશે 8 2 અને 2, 2 દુ 4, 4 અઠા 32. હાલો 4 ના 4, 2 ના 2, 4 ને 3 7, 6 ના 6. ક્લિયર થઈ છે, બરાબર. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ વર્ગ છે એ તમે ચપટી વગાડતા સોલ્વ થઈ જશે, બરાબર. બાજુવાળો હજી ગુણાકાર કરતો હોય છે, આપણે ડાયરેક્ટ આ રીતે શોર્ટકટ થી છે એ સોલ્વ કરતા થઈ જશું, સમજાય છે? આ મેથ્સનું મેજિક જ છે એક પ્રકારનું. હાલો પછીનું છે 86. સૌથી પહેલા શું કરવાનું? 8 નો વર્ગ કરવાનો. કેટલો થશે? 8 નો વર્ગ થશે 64, 6 નો વર્ગ કેટલો થશે? 36. બધાયનો ગુણાકાર કરશે 8 ગુણ્યા 6 ગુણ્યા 2, કેટલા થઈ ગયા? તો કે ભાઈ 6 દુ 12 અને 12 8 કેટલા થશે? 96 થશે. હાલો 6 ના 6, 6 ને 3 9, 9 ને 4 13, વધી આવશે 1, 6 ને 1 7. વાત થઈ ગઈ પૂરી. હજી બાજુ વાળો પેલી લાઈન લખતો હોય ને તો આપણો જવાબ રેડી થઈ ગયો હશે, બરાબર. આ તો હજી હું તમને સમજાવું છું, તોય અંદાજે ચેક કરજો 5 કે 7 સેકન્ડ જેટલું થતું હોય છે. સ્પીડથી સોલ્વ કરશો તો 2 થી 3 સેકન્ડમાં તો આન્સર આવી જશે. પછી ફાવટ આવી જાય ને, જેમ પ્રેક્ટિસ કરો એમ તમારી ફાવટ વધતી જશે. પછી છે 96. 96 નો વર્ગ છે તો ભાઈ 9 નો વર્ગ કેટલો થાય? 81 થાય. 6 નો વર્ગ કેટલો થાય? 36 થાય. હવે તો કે ભાઈ 9 ગુણ્યા 6 ગુણ્યા 2, આ તો હું લખું છું, આપણે તો એવું નહીં લખીએ, બરાબર. ડાયરેક્ટ ખબર પડી જાય. જો 2 6 કેટલા થાય? 12 થાય. 12 નવા કેટલા થશે? ઇમરજન્સી કેસ 108. તો 108 ને જો લખવાનું કેમ? છેલ્લે તો ફરજિયાત ખાલી જ મૂકવાનું. હાલો 6 ના 6, 8 ને 3 11, વધી આવશે 1, અહીંયા કેટલા થઈ ગયા? 2, 8 ને 1 9, 92 16. અહીંયા જો બીજી રીતે તમે સોલ્વ કરી શકો ભાઈ. 100 થી નજીકની સંખ્યા હોય ને, 100 થી નજીકની સંખ્યા, તો એને એ રીતે સોલ્વ કરી શકાય. જેમ 50 વાળો મેં તમને કેસ સમજાવ્યો હતો એમ આ 100 વાળો કેસ છે, એને પણ યાદ રાખવો હોય તો તમે યાદ રાખી શકો. એને કઈ સ્પેશિયલ આપણે કેસ દીધો નથી. 100 થી નજીકની સંખ્યા હોય તો કે ભાઈ 96 છે તો આપણે સૌથી પહેલો પ્રશ્ન સંખ્યાને પૂછવાનો, 100 માં કેટલા વધારે કે ઘટાડે, એટલે કે કેટલા વધુ છે અથવા કેટલા ઓછા છે ચેક કરવાનું. તો ભાઈ આ 100 માં કેટલા વધારે છે? તો વધારે છે ના. 100 માં કેટલા ઓછા છે? તો કે 4 ઓછા છે. તો સૌથી પહેલા શું કરશે? 4 નો વર્ગ કરશે. જેમ 25 માં આપણે 50 ની નજીકની સંખ્યા હતી એમાં જેમ આપણે સોલ્વ કરતા એમ જ કરવાનું છે. 4 તો 4 નો વર્ગ કેટલો થાય? 16. પછી ને આપણે અડધા કરતા હતા, અહીંયા અડધા નહીં કરવાના. ત્યાં શું કરતા હતા? અડધા કરતા હતા, અહીંયા અડધા કરવાના નથી. આ ધ્યાનમાં રાખજો. આપણે શું કરવાનો છે? સિમ્પલ વસ્તુ. સંખ્યા કોણ છે? 96. 96 માંથી જ આપણે 4 માઇનસ કરી નાખશે. 96 માંથી 4 જાય તો કેટલા વધે? 92 વધે. જો જવાબ આવી ગયો 92 16. માની લ્યો કે 102 છે, બરાબર. જો કે આપણે 101 થી લઈને 999, ફરીથી બોલું છું, 101 થી લઈને 999 સુધીની કોઈ પણ સંખ્યા આવે ને એની તમને હું શોર્ટકટ આપી દઈશ, જે અગાઉના સેશનની અંદર આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર. જે અત્યાર સુધી આપણે ગુણાકાર કરતા હતા ને હવે બિલકુલ આપણે તમને કરવા નથી દેવા ગુણાકાર. 101 થી લઈને 999 સુધીની કોઈ પણ સંખ્યા આપી દે ને એનો તમે વર્ગ છે એ તાત્કાલિક શોર્ટકટ થી નીકાળી શકશો. એ હું તમને ટ્રીક આપીશ, બરાબર છે. જ્યાં અગાઉના સેશનની આપણે ચેક કરવાના છીએ, ચર્ચા કરશી. હાલો 102 છે, 102 નો વર્ગ કરવો છે તો આપણે શું કરશું? 100 માં કેટલા વધારે છે? 2 વધારે છે. 2 વધારે છે, 2 નો વર્ગ કેટલો થાય? 0 અને 4. હવે શું કરવાનું? જે સંખ્યા છે એમાં જ 2 ઉમેરી દો. 102 માં 2 ઉમેરશો જવાબ આવશે 104. થઈ ગયો? સમજાય છે? તો આ રીતે તમે છે એ વર્ગ છે એ કરી શકો. આગળ જે 89 છે, 89 નો વર્ગ છે તો સૌથી પહેલા શું થશે? 8 નો વર્ગ કેટલો થઈ ગયો? તો 8 નો વર્ગ થશે 64 અને 9 નો વર્ગ કેટલો થશે? 81 થશે. હવે 8 ગુણ્યા 9 ગુણ્યા કેટલા છે? 2.
હવે તો કે ભાઈ મને ઈ સસ્તું પણ 8 ગુણ્યા 2 એટલે 16 થાય. 16 નવા કેટલા થાય? 144. હાલો 1 ના 1 8 ને 4 12 નો બગડો વધી 1 4 ને 4 8 ને કેટલા થશે? 9 6 ને 1 કેટલા થઈ ગયા? 7. સમજાય છે? ત્યાર પછીનો દાખલો શું છે? તો કે ભાઈ 92 નો વર્ગ છે. હાલો ભાઈ 9 નો વર્ગ કેટલો થશે? 81. 2 નો વર્ગ થઈ ગયો 0 4. હવે બધાયનો ગુણાકાર કરવાનો 9 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 નવા કેટલા થઈ ગયા? 36. હાલો 4 ના 4 6 ના 6 3 ને 1 4 8 ના 8. જવાબ કેટલો આવશે? 84 64. જો 92 છે એ 100 ની નજીકની સંખ્યા છે તો એને તમે એ રીતે દાખલો ગણી શકો. 100 માં કેટલા ઓછા છે? 8 ઓછા છે. કેટલા? 8. તો સૌથી પહેલા 8 નો વર્ગ કેટલો થશે? 8 ઓછા છે તો 8 નો વર્ગ કેટલો થશે? તો 8 નો વર્ગ થશે 64. હવે 92 માંથી 8 બાદ કરવાના. 92 માંથી 8 બાદ કરશો તો પેલા 4 બાદ કરો 86. 86 માંથી પાછા 4 બાદ કરશો 92 માંથી 92 માંથી પેલા 4 બાદ કરશો કેટલા થશે? 88 થશે. 88 માંથી પાછા 4 બાદ કરશો કેટલા થઈ ગયા? 84. રેડી? જવાબ ઈ જ આવશે. તો એમાં કોઈ વાંધો નથી. તો 100 ની નજીકની સંખ્યા હોય તો એને તમે છે આ શોર્ટકટની મદદથી છે એ તમે સોલ્વ કરી શકો. પણ આ આપણી બધાયમાં લાગશે જનરલ. સમજાય છે? નજીકની સંખ્યા હોય તોય ભલે, પાડોશની સંખ્યા હોય તોય ભલે, પાડોશીની સંખ્યા ન હોય તોય ભલે, એકમ નંગ 5 ન હોય તોય ભલે, બધાયમાં છે આ વસ્તુ છે એ લાગુ પડશે. પણ ધ્યાન એ રાખવાનું, પ્રથમ સંખ્યાનો વર્ગ કરવાનો, છેલ્લી સંખ્યાનો વર્ગ કરવાનો, છેલ્લે એક શૂન્ય મૂકવાનો. આ આપણે મૂકવાનો કીધો છે, બાકી જો મેં ક્યાંય મૂક્યો નથી. શું કામ આપણે ટાઈમ બગાડવો જોઈએ ભાઈ? અને પછી શું કરવાનું? બધાય અંક લખેલું છે આને ખાસ જોજો. બધાય અંક છે એનો શું કરવાનો? 2 સાથે જે કમ્પલસરી ગુણાકાર કરવાનો. વાત થઈ ગઈ પૂરી. નેક્સ્ટ. તો મિત્રો આ આપણો છે એ સેશન પૂરો કરીએ છીએ. ખાસ આજના લેક્ચરની અંદર આપણે 2 વસ્તુ જે જોઈ વર્ગની. આ દિવસ સુધી આપણે શું કરતા હતા? વર્ગ માટે આપણે ગુણાકાર કરતા હતા. પણ આ જ દિવસ પછી હવે કોઈ દી આપણે ગુણાકાર નહીં કરીએ. ડાયરેક્ટ છે આ શોર્ટકટ છે એને એપ્લાય કરી દેશે અને બધાય લાગશે હોતે હો ભાઈ. આપણે 10 દાખલા ગણ્યા બરાબર છે, બધાયમાં લાગુ પડેલી છે. તમે આના સિવાયની રકમ લઈને તમે પણ ચેક કરી શકો. ઓછામાં ઓછા 20 દાખલા ગણશો એટલે વર્ગ છે એ તમારી ચપટીના બરાબર છે, તમારા ખીચામાં વર્ગ આવી ગયા. પણ એના માટે છે એ તમારે પ્રેક્ટિસ છે એ કરવી પડશે. તો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.